નમસ્કાર ખેડૂત મિત્રો, હું મંથન ડોબરિયા અંબર એગ્રો કુવાડવાથી આજે તમને માહિતી આપીશ આ બેક્ટેરિયાની. આપણે જાણીએ છીએ કે લોખંડને મારે, એવી જ રીતે બેક્ટેરિયાને મારે. તો કઈ રીતે? તો અત્યારે હાલમાં આપણે જોવા જઈએ તો 1 મહિનાની માંડવી થઈ. હવે તો 1 મહિનાની માંડવીની અંદર કાળી ફૂગ આવે, તો કાળી ફૂગને મારવા માટે શું કરવાનું? તો છે ને આ પ્રોટેક્ટિવનું સુડોમોનાસ. એવી જ રીતે હવે મહિના ઉપરની માંડવી થાય. મહિના ઉપરની માંડવી થાય એટલે કેટલા મહિના? 2 મહિને, 2.5 મહિને કે માંડવી ઉપાડવા જાવ. હવે ઉપાડવા જાવ ને એટલે ધોરી ફૂગ આવે. હવે ધોરી ફૂગને મારવા હાટું વળી પાછા બેક્ટેરિયા જોઈને તો પ્રોટેક્ટિવ માઇક્રોબના ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા, ટ્રાઇકોડા પાવર. એવી જ રીતે કે હવે તમારે બધું એક હારે મારવું, કે બધું આપણે એક હારે એને આપણે મૂળમાંથી પહેલે અત્યારે કીટ નાખી દઈ કે એક વસ્તુ એવી આપો કે અત્યારે એક વસ્તુ નાખી દઈ તો છેલ્લે સુધી રાહત રહે. તો એવા કે બેક્ટેરિયા, તો ટ્રાઇકોડર્માની આ બેક્ટેરિયાની કીટ, આ પ્રોટેક્ટિવ માઇક્રોબ્સનું બેક્ટેરિયાની કીટ છે. એની અંદર ટ્રાઇકોડર્માના બેક્ટેરિયા આવે, સુડોમોનાસના બેક્ટેરિયા આવે અને આવે પીએમએલ. આ પીએમએલ એટલે શું? કે પીએમએલ એટલે કે જે એનપીકે ના બેક્ટેરિયા આવે એટલે કે તમારી માંડવી પીળી થતી હોય તો એને લીલી કરવામાં મદદ કરે. હવામાનનો નાઇટ્રોજન બધો લઈ લે અને મૂળ દ્વારા લઈ એને ઉપર પાંદડામાં આપે. એટલે એ કામ કોણ કરે? તો કે પીએમએલ ના બેક્ટેરિયા. હવે તમને થાય કે આ બેક્ટેરિયાની કીટ તો દેખાય, પણ આને વાપરવા કઈ રીતે? કે એક ઢગલો કરીને બધા બેક્ટેરિયા અંદર નાખી દેવાય? ના, એવું ન કરે. જો આ બેક્ટેરિયાની આપણે કીટ આમ ખોલીએ એટલે પેલાની કે સુડોમોનાસના બેક્ટેરિયા. તો એક ઢગલો કા દેશી ખાતર લ્યો કા રેતી લ્યો, એની અંદર આ પેલા સુડોમોનાસના બેક્ટેરિયા નાખો. પછી આ બીજા બેક્ટેરિયા તો એ હે ટ્રાઇકોડર્માના બેક્ટેરિયા, એની અંદર બીજા ઢગલાની અંદર ટ્રાઇકોડર્માના બેક્ટેરિયા નાખો. અને આ છે પીએમએલ ના બેક્ટેરિયા. પીએમએલ બેક્ટેરિયા ત્રીજા ઢગલામાં નાખવાના. એની માથે એક દી અગાઉ ઢગલો આ બધો રાખીને તેની અલગ અલગ ઢગલા કરવા. એ ઢગલાની અંદર પેલા બધા બેક્ટેરિયા નાખી દો, એક એક ઢગલાની અંદર એક એક બેક્ટેરિયા. એની માથે પાણી નાખો, 2 કિલો ગોળ નાખો, 2 કિલો ચણાનો લોટ નાખો અને પાણી છાંટી દો. એટલે શું થાય કે હવે આ ચણાનો લોટ નાખી અને આ ગોળ નાખી તો શું થવાનું કે એને બેક્ટેરિયાને ખોરાક મળી ગયો. એટલે તમારા બેક્ટેરિયા બાજુવાળાને બેક્ટેરિયાને કામ ન આપે. સમજ્યા? એટલે કે તમારા બેક્ટેરિયા તમારી જમીનને કામ આપે. એ બેક્ટેરિયા મરે નહીં. એના હાટું આપણે ચણાનો લોટ નાખશું 2 કિલો અને 2 કિલો ઢગલે ગોળવાળું પાણી કરીને નાખવાનું. એટલે તમારા બેક્ટેરિયા જીવતા રહે. અને એક રાત માટે કોથરો ઢાંકીને માથે કોથરો ઢાંકી દેવાનો, તેની ઢગલાને પલાર્યો, માથે કોથરો ઢાંકો અને બીજે દિવસે વાવણીઓમાં લઈને ઉડાડી દો. તો આવી વિવિધ માહિતીઓ માટે કે બેક્ટેરિયાની, દવાની, ખાતરની, બિયારણની માહિતી માટે આજે જ સંપર્ક કરો અંબર એગ્રો કુવાડવા.